મહુવા શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં સતત ઉભરાતા ગટરના ગંદા પાણીના કારણે રહીશોને માર્ગ પર ચાલવા અને બાળકોને શાળાએ મોકલવામાં મુશ્કેલી થઈ રહી છે। ઇન્દિરાનગરમાં નવો આરસીસી રોડ બાંધકામ હજી અધૂરો છે, જે ખોદવામાં આવ્યા પછી ગટરના પાઇપ તૂટી ગયા છે અને રિપેરિંગ કામગીરી 8 દિવસ સુધી કરવામાં આવી નથી। આ સમસ્યા અંગે સ્થાનિક વહીવટને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે અને અંતે રહીશો ચીફ ઓફિસર સુધી પહોંચ્યા। ચીફ ઓફિસરે જણાવ્યું કે 2 દિવસની અંદર પ્રશ્ન સોલ્વ કરી દેવામાં આવશે, પરંતુ મીડિયા સામે ટાઈમ ન હોવાને કારણે કોઈ નિવેદન આપ્યું નહોતું। મહુવા શહેરમાં ઘણી બધી જગ્યાએ રસ્તા પર પાણી અને કચરો ભરાયા હોવાનું જોવા મળતું રહે છે ને લોકો આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવે તેની રાહ જોઈ રહ્યા છે। આમ ધડી નહીં જતા ને સરકાર લેવા છે મારા ભાઈ કેમ બોલ શું તકલીફ પડે છે અત્યારે? મને આમ ચડવા ઉતરવામાં બહુ તકલીફ પડે છે, બરોબર? શું કર્યું તો? હાલવું કેવી રીતના મારે હે ને આ ગટર લેન કરી દે એમને ને રોડ કરી દે એમને, આમ હાલવું કેવી રીતના મારે? હું ચડવા ગઈ ને તો હું પડી 3 ફેરી તો એમ કઈ દુખવા મળ્યા, ડોસીમાં પડ્યા તો 3 ટાંકા આવ્યા। મારું નામ મનીષભાઈ પ્રેમભાઈ સોરા છે। હું ઇન્દિરાનગર વિસ્તારની અંદર રહું છું અને આ રોડની અંદર છેલ્લા કેટલા વર્ષોથી જે રોડની તકલીફ હતી અને થઈ ગયા 10 દિવસ પહેલાં અહીંયા ખાતમુહૂર્ત થઈ ગયું, પછી જે આ જે ગટરની જે લાઈનનું કામગીરી કરવાની હોય એ કામગીરી કરવામાં આવતી નથી અને જે ગંદુ પાણી જે છે એમાં સ્કૂલના છોકરાઓને પણ તકલીફ થાય છે, બૈરાઓને જે બકાલું લેવા જાવ એમાંય તકલીફ થાય છે, આ બાજુમાં આંગણવાડીમાં નાના નાના ભૂલકાઓને તકલીફ થાય છે। તો તાત્કાલિક યુદ્ધના દોરે આ ગટર લાઈનનું કામ કરી અને રોડનું સામગ્રી કામ કરે અને નગરપાલિકા જે અત્યારે આ ખાડા કાન કરે છે એ થોડીક આંખ ખાલીને જોવે કે અહીંની ઇન્દિરાનગરના લોકોની પરિસ્થિતિ શું છે।